મારું નામ ભરત પંચાસરા છે. બરાબર. હું અહીંયા ETP આરઓ અને MA ડિપાર્ટમેન્ટ જોઉં છું, એન્વાયરમેન્ટ આખું લીગલી બધું. બરાબર. નિલેશ સર જોડે અમે પરિચયમાં આવ્યા માર્ચ 2017 તારીખ મારે અહીંયા જોઈનિંગ હતી. MD સરે જાતે મારો પોતે ઇન્ટરવ્યૂ લીધેલો. એમનો ટાસ્ક એવો હતો કે આપણે જે બી રિફાઇનરીમાં જે બી પાણી નીકળે જે બી બરાબર એને એમને ટ્રબલ શૂટિંગ હતું કે અહીંયા જે વેસ્ટ વોટર નીકળે આપણે રિફાઇનરીમાં ક્વોલિટીમાં તો ઓઇલમાં તો ધ્યાન રાખીએ જ, પણ એમનો ટાર્ગેટ એ બી હતું કે આપણે જે પાણી જે ડિસ્ચાર્જ કરે છે ગાર્ડનમાં એમાં જે વેસ્ટ વોટર એ બી ઓકે ટ્રીટમેન્ટમાં ક્વોલિટીવાળું પાણી છે, જેથી આપણે એન્વાયરમેન્ટને નુકસાન ના જાય. બરાબર. તો એના માટે મને એમને એપોઇન્ટમેન્ટ કર્યો હતો અને સ્ટીલ ડેટ હું અહીંયા જો જોબ કરું છું. મારા અહીંયા 11 વર્ષ થઈ ગયા જોબ કરે ટોટલ. આ 11 વર્ષમાં શરૂઆતના વર્ષોમાં તમે કીધું એમ કે નિલેશ સાથે મેં ટચ રહ્યો હોય એમ કંઈક ગાઈડન્સ કરી, એમનું આ વિષયને લઈને કોઈ સજેશન તમારા મનમાં હોય કે કોઈ એવો પ્રસંગ કે જેમાં એમણે કોઈ વિચાર? હા, એમને એવો વિચાર આવ્યો હતો કે મારે મારા પ્લાન્ટ જે છે એ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરવો છે. એકદમ મીન્સ આપણું જે એક પાણી ટીપું બહાર ના જવું જોઈએ કે બહારના એન્વાયરમેન્ટને આપણે ખરાબ ના કરવું જોઈએ. તો એમને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જનો એક ટાર્ગેટ કર્યો હતો. એમણે કીધું કે ભરતભાઈ આપણે બધું ETP આખું સેટઅપ થઈ જાય પછી આપણે ZLD કરવો છે. તો એમણે ZLD માટેનો પ્લાન આખો કર્યો. ઇવન હું અહીંથી જ્યારે જોબ ચેન્જ કરી ગયો હતો તો એમણે મને ના પાડી કે આ પ્રોજેક્ટ બી તમારે જ કરવાનો છે. એ કોઈ કોઈને જોબ છોડીને જવાનો હતો. એમને કહેતા કે આ આપણું ફેમિલી છે, તમારે કંઈ બી હોય તો આ ઘર જોઈ રાખવાનું અને અહીંયા જ રહેવાનું છે, તમે બી ક્યાંય નથી જવાનું. એટલે અમે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જને એમને આખો એક સજેશન આપ્યું કે આપણે આ કરીએ. બરાબર. મેં કશું વાંધો નહીં. પછી અમે પ્રોજેક્ટ હેન્ડલ કર્યો, ચાલુ કર્યો. એ ચાલુ કરવામાં અમે એ આખો પૂરો પ્રોજેક્ટ અમે અચીવ કર્યો એમનો. મીન્સ આપણે જે ટોટલ જે આપણું એફ્લુઅન્ટ છે, જે વેસ્ટ વોટર છે, જે રિફાઇનરીમાંથી ઓઇલ ટ્રીટમેન્ટથી બહાર નીકળે એને આપણે ઝીરો એજ 100% પાણી બોઇલરમાં યુઝ કરી લઈએ. તો અમે હાલમાં એ સિસ્ટમ ચાલુ છે. હાલ જે એમણે જે સપનું જોયું તે આપણે પૂરું કર્યું છે. એમને એ સિસ્ટમમાં એવું છે કે આપણે સાહેબ જે આપણે રિફાઇન કરીએ છીએ, જે ઓઇલ જે રિફાઇન કરીએ છીએ એમાંથી જે આપણે જે પાણી નીકળે પછી એ પાણી આપણે કન્ટામિનેટેડ વોટર હોય છે, જેને આપણે એફ્લુઅન્ટ કહેવામાં આપણે ઇન્ડસ્ટ્રીયલ લેંગ્વેજમાં. એ એફ્લુઅન્ટ જે નીકળે એના પેરામીટર બહુ હાઈ હોય, જેને COD લેવલનું બધું બહુ હાઈ હોય. એ આપણે ડાયરેક્ટ આપણે બહાર ના છોડીએ કે બહાર ગમે ત્યાં ના ફેંકી શકીએ બાય બીકોઝ ઓફ લીગલ ઓબ્લિગેશન. તો આપણે એને શું કરીએ છીએ કે આપણે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે એક ETP યુનિટ છે એમાં પાણી લઈ જઈએ અને આપણે બેચ પ્રોસેસને ટ્રીટ કરીએ. એ રીતે ટ્રીટ કરીએ કે પાણી ફરીથી આપણે જે ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે એના ક્રાઇટેરિયા અચીવ થઈએ પછી આપણે એને ગાર્ડનમાં યુઝ કરીએ છીએ. પણ સાહેબ આપણે ગાર્ડનમાં યુઝ નથી કરતા. આપણે અહીંયા થોડ સેન્ચુરી પર આપણે એને ઝીરો લિક્વિડ એટલે એ પાણી અમે આરો કરીએ છીએ ફરીથી ટ્રીટમેન્ટ પછી અમે આરો કરીને પાણી અમે બોઇલરમાં આપીએ છીએ. આપણે જે પાવર પ્લાન્ટ બોઇલર છે પણ એ બોઇલરમાં આપીએ. બોઇલરમાંથી એ પાણી 100% યુઝ થઈ જાય છે. પછી એનું જે બી કન્ટેમિનેટેડ વોટર આપણે એને ઇવેપોરેટ થઈએ છીએ. એને જે સોલ્ટ નીકળે છે આપણે ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે એને આપણે TSTF સાઇડમાં આપણે મોકલીએ છીએ. એટલે આપણે ટીપું બી આપણે ઇવન જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે બરાબર, આપણે જે અહીંયા જે આખો કોલોનીનો અને પ્લાન્ટનો એ બી આપણે ટ્રીટ કરીને આપણે એને ગાર્ડનમાં યુઝ કરીએ છીએ. એટલે આપણે કોઈ પાણી કોઈ વેસ્ટેજ આપણું કોઈ બહાર નથી જતું. એટલે એ જે સાહેબનો જે પ્રોજેક્ટ હતો એ આપણા હાલ 100% ફૂલફિલ થઈ ગયો છે. એમનો આટલો બધો ઇન્ટરેસ્ટ અને કદાચ મને લાગે છે કે તમે જે પ્રયોગ તમારા દ્વારા એમને જે પ્રયોગ કર્યા કદાચ OEACમાં પહેલો પ્રયોગ તમારા ઓઇલ રિકવરીમાં તો પહેલું જ કહેવાય, કારણ કે મેં બીજે બધે ZLD નાખ્યો છે રિફાઇનરીમાં. પણ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ અમારે જેટલું ઓઇલ રિકવર કોઈ નહીં કર્યું. પછી સાહેબ આગળ રિફાઇનરીમાં બી ટપક કરતા કે ભાઈ ETP પાણીમાં ઓઇલ ના જવું જોઈએ. એટલે આટલું ઓઇલ રિકવર કરી પછી જે છેલ્લે જે ઘાત વધે છે ઓઇલ સ્લજ હોય એને બી સેલી કરી આપતા હતા. એટલે એ આપણો પહેલો પ્રોજેક્ટ જેથી આટલું ઓઇલ રિકવર બીજું કોઈ ઇન્ડસ્ટ્રીમાં થતું નહીં. કારણ કે અમે તો અદાણી બધે જોવા ગયા હતા અને સાહેબે પોતે બી જોયેલું છે. એટલે એમને એવું થયું કે ના બરાબર છે, આ આપણા લેવલ પ્રમાણે જે પ્લાન્ટ છે એ પ્રમાણે 100% અચીવ છે. બીજાના કમ્પેરિઝનમાં મને જ્યારે કોરોના થયો, ખાસ સ્પેશિયલ મારા માટે જે અટેચમેન્ટ મને જ્યારે કોરોના થયા હું 30 દિવસ જે ફર્સ્ટ ક્વોરન્ટાઇન આવ્યો હતો એમાં હું ક્વોરન્ટાઇન થયો હતો. બરાબર. તો સાહેબ પર્સનલી ફોન કરે. બરાબર. અમે એમને મેસેજ કરીએ પણ એ સાહેબ મને પર્સનલી ફોન કરતા 2 દિવસમાં 3 દિવસ પર કે બરાબર તમને કંઈ કેવું છે, હેલ્થ સારી છે, શ્વાસમાં તકલીફ નથી ને, કંઈ બી તકલીફ હોય તો મને કહેજો, હું માસ્ક મોકલી આપીશ. અને સાહેબ જોવા બી મોકલે કંઈક શું છે. મને જ્યારે ફ્રેક્ચર થયો ઘરે સાહેબ જોવા બી મોકલે તો ભરતની તબિયત કહે છે જોતા હોય કા એ રીતનું અટેચમેન્ટ હતું. એ સીટ એમ કહેવાય ને કે MD સર એટલે આપણે મેં તો ફર્સ્ટ આ કંપનીમાં જોયું કે કોઈ MD લેવલ માણસ આપણે આ રીતે ટ્રીટ કરે એઝ અ ફેમિલી, એઝ એ એમ્પ્લોયર, બધી રીતે. કંઈ બી આપણને તકલીફ છે સેલેરીમાં ગમે ત્યારે તો સામેથી આપણને કહે કે શું છે પ્રોબ્લેમ. જસ્ટ જોબ છોડીને જવાની વાત કરવાની નહીં કે અહીંયા જ રહેવાનું, તમે જેવી તકલીફ હોય એ બધું અહીંયા થઈ જશે સોલ્વ આઉટ. કેમ એમને વિશ્વાસ હતો, એમને એમ્પ્લોય એમનો ટાર્ગેટ પૂરો એમનો વિશ્વાસ હતો આ છોકરો હોશિયાર છે, ઓકે એમનો ક્યાંય નહીં આવે. એ રીતનું ટ્રીટમેન્ટ કરતા હતા.